ના. ઓકે, ચાલુ કરો હવે. થેન્ક યુ. જય જીનેન્દ્ર, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આજે મંગળવાર તારીખ 31મી મે 2022. વિષય પત્રાંક 751. વિવેચન પૂજ્ય શ્રી શશીભાઈ શેઠનું. પાનું 233. આજનો સત્સંગ જૈન સેન્ટર સાઉથ ફ્લોરિડાનો સત્સંગ ગ્રુપ કરી રહ્યા છે. આ સત્સંગને હું સમજીશ અને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ત્રણ નૌકાનો કાવસર. જય જીનેન્દ્ર. આપણે આજ્ઞા માગશું. હે સર્વજ્ઞ ભગવાન, અમો જે સત્સંગ કરવા બેઠા છીએ તે મને સમજણનું કારણ બને. હે પ્રભુ, તમોને જેવો આત્મા માનીએ છે તેવો જ આત્મા મને માન્ય હો. તમો જે વિતરાગતા પામ્યા છો તે વિતરાગતા હું પામું. હે પ્રભુ, હું દેહાથી સ્વરૂપે નથી. આ શરીર, સ્ત્રી, મિલકત, જાયદાદ અને મિત્રો એ હું નથી અને મારા નથી. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. એ સમજણ, એ શ્રદ્ધા અને ભેદ વિજ્ઞાન મને પ્રાપ્ત થવો. હે પરમાત્મા, તમારા કહેલા તત્વજ્ઞાન વિના મારો મોક્ષ નથી. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા કહેલા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. હે પ્રભુ, એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવો. હે પરમાત્મા, આપનું સર્વ કહેલું સત્ય છે અને મને માન્ય છે. હે પરમાત્મા, આપની સાક્ષીએ હું શુદ્ધ આત્મા છું તે સ્વીકારું છું. હે પરમાત્મા, હું પરમ સુખ સ્વરૂપ છું, પરમ આનંદ સ્વરૂપ છું તે શ્રદ્ધા દ્રઢતા હો. હે પરમાત્મા, હે પરમ કૃપાળુ દેવ, આપનું સર્વ કહેલું સત્ય છે અને મને માન્ય છે. હે પ્રભુ શું કહું? હે પ્રભુ શું કહું? દીનાનાથ દયા, હું તો દોષ અનંતનો ભાજન છું કરુણા. શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજરું, નથી લઘુતા કે દીનતા. શું કહું પરમ સ્વરૂપ? નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉર્માય. આપ તણુ વિશ્વાસ દ્રઢ ને પરમાદળ નાઈ. હે પરમાત્મા સ્વરૂપ પરમ કૃપાળુ દેવ,
આપનું સર્વ કહેલું સત્ય છે અને મને માન્ય છે. હે સર્વજ્ઞ ભગવાન, તમને વિશેષ શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. મેં આ ભવ તથા અનંતા ભવમાં અનંત 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 ગાઢ અજ્ઞાનના કારણે, તીવ્ર સચનના કારણે, હે પ્રભુ, મેં જ્ઞાની પુરુષનો આદર કર્યો નથી. અને એનું એક જ કારણ હતું, મારે છૂટવું નહોતું. હે પ્રભુ, હવે આ ભવમાં મને જ્ઞાની પુરુષ મળી ગયા છે, એનો ઉપદેશ મળે છે. અને હે પ્રભુ, હું એમાં સ્થિર થાવ એટલું જ માંગુ છું. હું સ્થિર થાવ એટલું જ માંગુ છું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જય જિનેન્દ્ર બધાને. પૂજ્ય શ્રી સચીભાઈ શેઠ આપણે 6 પદના પત્રની અંદર બહુ સુંદર રીતે વાત કરી ગયા છે. એ કે 700 વર્ષની અંદર આવા જ્ઞાની પુરુષ થયા નથી. આવા જ્ઞાની પુરુષ થયા નથી. એનો અર્થ શું થયો? કે આ જે મેળા છે આપણને એ સર્વસર છે. ને એ જ વાત પૂજ્ય બ્રહ્મચારીજી કે છે, આ 2500 વર્ષમાં આવા જ્ઞાની પુરુષ થયા નથી. આટલો જ્ઞાનનો ઉઘાડ લઈને પોતે આવ્યા ને આપણની સાથે જે વાતો હતી એને બધી આપણને શેર કરે. આ બહુ મહાન વાત છે. કઈ વાંધો નથી. મહાન વાત છે. ને એ મહાન વાત આપણા મગજમાં જો બેસી જાય તો આપણને સમ્યક દર્શન થાય અને થાય. પેજ 233 સેકન્ડ પેરેગ્રાફ. પણ એની અંદર એની લીચી જે શું કહેવાય બોલ્ડ અક્ષર છે એ આપણે ત્યાંથી સ્ટાર્ટ કરું છું. પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ તે સંકિતનો બીજો પ્રકાર કયો છે. પણ ક્યારે થાય? પેલું સંકિત આવે ત્યારે. પેલું સંકિત ક્યારે આવે? પૂજ્ય બ્રહ્મચારીજીએ અતિ સુંદર રીતે વાત કરી છે અને એ આપણા મગજમાં હજી બેસી જાય તો થાય. પહેલા સંકિતમાં જે સદગુરુનો બોધ થાય તેની પ્રતીતિ થાય, પછી તેનો વિચાર કરે, તે પહેલું સંકિત છે. આજ્ઞાની અપૂર્વતા અને આપ્ત પુરુષની ભક્તિ એ પણ પહેલું સંકિત છે. એમાં જ્ઞાનીની આજ્ઞાથી જ મારું કલ્યાણ છે. જ્ઞાની મને આજ્ઞા કરે તે જ મારે કરવું છે, એવી આજ્ઞાની અપૂર્વતા હોય છે. પોતાની ઈચ્છાએ સ્વચ્છંદે વર્તવાનું મૂકી જ્ઞાનીની આજ્ઞાએ વર્તે એ પ્રથમ સંકિત છે. ત્યાર પછી બીજું સંકિત થાય ને થાય અને થાય. અને શું કામ થાય? કારણ કે તમે તમારી પાત્રતા પહેલા સંકિતમાં કરી. મુમુક્ષુ પ્રતીતિ શબ્દ મૂક્યો છે. પૂજ્યભાઈ શ્રી એને ખાતરી થઈ ગઈ અને ખરેખર ગુરુદેવ તો એમ કહેતા, આ જે સ્વરૂપનો નિશ્ચય થયો કે સ્વરૂપ પ્રતિભાસ થયો કે જેમાં સ્વરૂપ લક્ષ થયું, બેનશ્રીના શ્રીમદજીના શબ્દોમાં કહીએ તો અસ્તિત્વ ગ્રહણ થયું. જો એ શબ્દ એમાં વાપર્યો છે. ત્યારથી સ્વસન્મુખતાથી શરૂઆત થઈ. એ વખતે પોતાના ધ્રુવ સ્વભાવના ધ્રુવ સંસ્કાર પડ્યા. ત્યારથી આત્મવીર્યની સ્ફૂર્ણા થઈ, ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા થઈ. ત્યારથી જે પુરુષાર્થ છે એ જ્ઞાન બળ પ્રગટ્યું એમ કહો, કે આત્માનો પુરુષાર્થ પ્રગટ્યું એમ કહો. અને આ તો સમસ્યાનો ઉકેલ છે. અત્યારે આપણા મુમુક્ષુ સમાજની સમસ્યા એ છે, આ બધું સમજાય છે પણ શું છે? પુરુષાર્થ ઉપડતો નથી. શું કીધું? પુરુષાર્થ ઉપડતો નથી. આ સમસ્યા છે. ગુરુદેવ કહે છે કે બધી વાત સમજાય છે, આ નથી સમજાતી એવું નથી, પણ પુરુષાર્થ નથી ઉપડતો. આત્મા અનંત અનંત જ્ઞાન અને જ્ઞાન જેવા અનંત અનંત ગુણોનો ધણી છે, એ વાત નથી સમજાતી એવું નથી. આત્મામાં અનંત અનંત ગુણોની ગુણ સંપત્તિ છે, એ વાતનો એમને નિષેધ નથી. પણ અમારો પુરુષાર્થ કેમ ઉપડતો નથી? તમે સ્પષ્ટ અનુભવ હશે, પ્રતીતિ થઈ નથી. રાગના આધારમાં પડ્યો
આ બધું બોલે છે. શું ક્યાં કેવું બોલે છે? રાગના આધારમાં. જ્ઞાન અને રાગ જુદા છે એ કરીને જીવે આજ સુધી આત્માની વાત સાંભળી નથી. જો વાંચો, રાગના આધારમાં પડ્યો છે ને આ બધી વાત કરો છો, હજી તે દુશ્મન પણ છોડ્યો નથી. જ્યાં રાગ છે ત્યાં બેસી જાય છે. જો હજી પણ તારું વલણ બદલાણું નથી. હજી તું વિષય વિપક્ષમાંથી સ્વપક્ષમાં આવ્યું નથી. એટલે અહીંયા નિશ્ચય નહીંનો પક્ષ કીધો, જેને સ્વરૂપ નિશ્ચય થયો, એને અનાદિ વ્યવહારનો પણ તૂટ્યો અને નિશ્ચયના પક્ષમાં આવ્યો. હજી કેમ નથી સમજાતું? કારણ કે જીવને રાગ છોડવો નથી. રાગમાં રહેવું છે. રાગ ગમે છે તો રાગ ગમે છે એનો અર્થ શું થયો? પર દ્રવ્ય અને પર સંયોગો મારા છે અને મને સુખી કરી શકે છે અને હું એમાં સુખ જોઉં છું. અહીંયા કઈ ક્વેશ્ચન હોય તો પૂછો. પેજ 234. ગુરુદેવ કે જે ભલે આ પક્ષમાં આવ્યો છે, હજી પક્ષમાં ઉભો છે, પણ પક્ષમાં દક્ષ છે, એટલે પક્ષાતિક રાગ થઈ જશે. શબ્દ વાપર્યો છે પક્ષમાં દક્ષ. દક્ષ એટલે ચતુર. પક્ષમાં નહીં પડ્યો રહે. કેમ? એનું લક્ષ સ્વભાવ ઉપર છે. પણ રાગનું એકત્વ એટલો પક્ષ છે. શું કરવા પક્ષ કીધો? રાગ છે માટે પક્ષ ન કીધો. રાગ તો સમ્યક દ્રષ્ટિનો થવાનો છે હજી, પણ રાગનો પક્ષ છે. રાગનું એકત્વ છે. રાગનો પક્ષ કહે છે. એ પરમાત્માની સ્પષ્ટ અનુભવન છે પ્રતીતિ. તે સમકિતનો બીજો પ્રકાર કયો. એટલે નિર્વિકલ્પ સમ્યક દર્શનનું આ અનન્ય કારણ છે. નિર્વિકલ્પ સમ્યક દર્શનનું આ એક માત્ર કારણ છે. અથવા આ તબક્કામાં પ્રવેશ થયા વિના કોઈને 3 કાળ 3 લોકમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી. એમ કેવું છે. માટે આત્મસિદ્ધિની 120 ગાથા કઈ જુઓ. એમાં શબ્દો વાપર્યો છે. એમાં પ્રતિભાસ છે. શું ગાથા છે આપણે લઈએ? હાજી છે, આમાં જ લીધી છે. ભાષ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતના રૂપ, અજર અમર અવિનાશી ને દેહાતી સ્વરૂપ. જે ભાષ્યું સ્વરૂપ, પાનું 554. પૂજ્યભાઈ શ્રી ભાષ્યું નિજ સ્વરૂપ શું થયું? સ્પષ્ટ અનુભવંશમાં થયું. ભાષ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતના રૂપ, હું શુદ્ધ ચૈતન્ય પ્રભુ છું એવું પોતાનું પ્રથમ પરમ ઐશ્વર્ય ભાષ્યું. ભાષ્યું નહીં, પરમ ઐશ્વર્યની ખાતરી થઈ. કે અનંત ગુણની મૂડી મારા ઘરમાં પડી છે. અનંત ગુણની મૂડી મારા ઘરમાં પડી છે. પોઝેશન મારું છે. કબજો બળવાન છે કે નહીં? અનંત ગુણની સંપત્તિ ઉપર મારો કબજો છે. હું એનો ધણી છું. એને એની ખાતરી થઈ ગઈ. ભાષ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતના રૂપ, અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ. જે ભાષ્યું સ્વરૂપ તે શુદ્ધ ચેતના રૂપ છે. તેને કોઈ વૃદ્ધાવસ્થા એટલે અશક્તિ નથી. વૃદ્ધાવ એટલે અશક્તિની અવસ્થાને વૃદ્ધાવસ્થા કહે છે. ગમે તેટલો નિરાગી, ગમે તેટલો નિરોગી હોય, નખમાં પણ રોગ ન હોય, તો પણ વૃદ્ધામાં શરીરની અશક્તિ આવ્યા વિના રહે નહીં. શરીરમાં નબળાઈ આવે ને આવે. એટલે અજર એટલે અશક્ત નથી. અમર એટલે મારે મૃત્યુ નથી. મારો છેડો નથી. ક્યાંય અવિનાશી છું. નાશ થવાનો નથી. કઈ ગાથા? 101. 101 પણ શું કીધું? આત્મા શુદ્ધ ચૈતન્યમય સ્વયં જ્યોતિ સુખધામ. નહીં, આત્મા શુદ્ધ ચૈતન્યમય સર્વ ભાસ રહી, જેથી કેવળ પામી મોક્ષ પંથ તેરી.
દેહ વિનાનું અશરીરી જીવ અને અશરીરીપણું શુદ્ધ ચૈતન્યપણે ભાસ્યું. એ સંકિતનો બીજો પ્રકાર અથવા સંકિતનું ખાસ કારણ છે. એ પણ સત્કારવા યોગ્ય છે. એ પણ ઉપાસીને પ્રાપ્ત કરવા યોગ્ય છે. પેલું જેમ ઉપાસીને પ્રાપ્ત કરવા, સત્કારવા અને ભક્તિ કરવા યોગ્ય છે, એમ આ બીજું પણ ઉપાસવા યોગ્ય છે, સત્કારવા યોગ્ય છે અને ભક્તિ કરવા યોગ્ય છે. આખો પ્રોબ્લેમ ક્યાં છે? આખો પ્રોબ્લેમ એક જગ્યાએ છે. સ્વિમિંગ પુલની લંબાઈ 35 ફૂટ છે. કેટલા છે? 35 ફૂટ. બરાબર સાંભળજો નલિની બેન. પોતે તરતા આવડતું નથી. તરતા આવડતું નથી ને વાતો 35 ની કરે છે. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. એટલે જ્ઞાની પુરુષ કે છે તું પહેલા તરતા શીખ ને એ તરતા તરતા તું 10 ફૂટ જઈ શકે છે કોઈના આધાર વિના. શબ્દ શું છે? ને 10 ફૂટ 10 ફૂટ જઈ શકે છે. જઈ શકે છે ને તું તારી મેરે તરું તારી બાજુમાં જ ઉભો છું અને તારાથી ન તરાય તો તારા પગ જમીનને અડી જશે. હજી તું 4 ફૂટ પાણીમાં છો. કેટલા ફૂટ? 4 ફૂટ. 10 ફૂટ તરવાનું શીખે છે, છબછબિયા મારે છે, સમજ્યા, પણ સ્થિર રહી શકતો નથી. એને જે 10 ફૂટની અંદર જે સ્થિરતા પ્રાપ્ત કરવાની છે, જે કોન્ફિડન્સ પ્રાપ્ત કરવાનો છે, એ થતો નથી. શું કામ? એ બીજા બધા જેને 4 ફૂટમાં જે તરવા વાળા હોય એ બધા ત્યાં they are just playing games there. એમાં એને મજા છે તરવામાં છે. પાણીમાં કેમાં છે? પાણીમાં સ્વિમિંગ પુલમાં છે. પણ એનો રસ શેમાં છે બેન? બીજી વાતોમાં, ગેમ રમવામાં. જો હું આ પૈસો નાખું છું, એ પૈસો આપણે લઈ આવીએ, મને પૈસો દેખાય છે, હું ડૂબકી મારીને લઈ આવું. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સ્થિરતા 10 ફૂટ સુધી માપે આવી જાય. કરી શકીએ તો હેલો, કરી છે. મ્યુટ ઉપર મૂકી દો તમારા માઇક ને, તો તમને વાંધો નહીં આવે. હા, બાકી બધાને ડિસ્ટર્બ થશે. અને આ આપણી મોટામાં મોટી ભૂલ છે. આપણે પેલા 10 ફૂટમાં તરવાની અંદર આપણે સ્થિરતા નથી પામ્યા. તો આ સ્થિરતા આપણો જે આ નબળાઈ છે નલિની બેન, એ ક્યારથી છે બેન? અનંતકાળથી. રુચિ નથી. અનંતકાળ નથી. પુરુષાર્થ રુચિ નથી બેન. પુરુષાર્થનો નિયમ એવો છે, રુચિ અનુયાયી વીર્ય. રુચિ અનુયાયી વીર્ય એટલે પુરુષાર્થ. બીજી કેટલી બધી વાતોમાં આપણને રસ છે. મારો પોતાનો માન ભાવ કેમ પોસાય એમાં તમને કેટલો રસ છે, જોજો. તમે તમારી જાતને જોજો. સ્થિરતા કેમ નથી પામતા? આખો માર્ગ સ્થિરતાનો છે.
અને રાગને જીવ ધક્કો મારી શકતો નથી. શું કામ નથી મારી શકતો? કારણ કે એને જેને પોતાના મારા માયના છે એ જ એના દુશ્મન થવાના છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે વાત. જો વાંચ્યો અહીંયા પેજ હમણાં જ આપણે વાંચ્યું પેજ 234. પેજ 234. અહીંયા પેજ 233. જો વાંચો શું નીચેથી વાંચો. હજી તે દુશ્મનનો પક્ષ છોડ્યો નથી. શબ્દ શું છે? દુશ્મનનો પક્ષ. જો પેજ 233 વાંચી બેન, નીચેથી ચોથી લાઈન. રાઈટ. હજી તે દુશ્મનનો પક્ષ છોડ્યો નથી. હજી તારું વલણ બદલાનું નથી. તું વિપક્ષમાંથી સ્વપક્ષમાં આવ્યો નથી. બોલો, આ આપણા દોષો છે, આ આપણી ખામી છે, આ આપણી ખામી છે. આપણી ખામી બીજો કોઈ ટાળી ન શકે. જીવ પોતે જ પોતાને સુધારવાનું છે, બીજો કોઈ સુધારી નહીં શકે. વેરી ઇમ્પોર્ટન્ટ. ફરીથી એમ સંકિતનો બીજો પ્રકાર પેજ 235 અથવા સંકિતનું ખાસ કારણ છે, એને પણ સત્કારવા યોગ્ય છે, તે પણ ઉપાસીને પ્રાપ્ત કરવા યોગ્ય છે. પહેલું જેમ ઉપાસીને પ્રાપ્ત કરવા, સત્કારવા, ભક્તિ કરવા યોગ્ય છે, એમ આ બીજું પણ ઉપાસવા યોગ્ય છે, સત્કારવા યોગ્ય છે અને ભક્તિ કરવા યોગ્ય છે. મુમુક્ષુ વિકલ્પથી જુદો પડી ગયો. પૂજ્યભાઈ શ્રી વિકલ્પથી જુદો પડ્યો એકવાર, અંશે તો જુદો પડ્યો, એકવાર અંશે જુદો પડ્યો, એનું નામ ઓળખાણ. મુમુક્ષુ આનું જ નામ ભાવ ભાષણ. પૂજ્યભાઈ શ્રી એનું નામ ભાવ ભાષણ. ભાષ્યું નિજ સ્વરૂપ લીધું ને, તો શું ભાષ્યું? કેવળ શુદ્ધ ચેતના રૂપ જે ભાવ છે. અપૂર્વ આ અનુભવ સ્વભાવ છે એમ ભાષ્યું. આ શરીરી ભાવે છું એમ ભાષ્યું. અજર અમર ને અવિનાશી છું એમ ભાષ્યું. એટલે ભય બધા ગયા ને, અજર અમર અવિનાશી એમ બધા ભય વયા ગયા. કેમ કે જેનો નાશ નથી, જેનું મૃત્યુ નથી. બીજો ભય સૌથી વધારે ભય તો મૃત્યુનો છે. જ્યારે એ મૃત્યુનો જ ભય નથી તો બીજો કયો ભય રહેવાનો છે? એ તો વાત જ નથી કોઈ ભયની. એટલે પહેલી વહેલી ભયની પરિણીતિ છૂટી જાય છે. અનાદિથી બધા જ ભયની પરિણીતિમાં આ જીવ દુઃખી થઈને જીવ રહ્યો છે, ટેવાઈ ગયો છે. ટેવાય એટલે એને દુઃખની ખબર નથી, એ પણ દુઃખી છે. જીવ દુઃખી છે, મૃત્યુથી ગભરાય છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અમે સત્સંગમાં નહીં આવી શકીએ કારણ કે અમારા ઘરે અમારું ફેમિલી આવ્યું છે, ફેમિલી ગેટ ટુગેધર છે. અમે સત્સંગ એટેન્ડ નહીં કરી શકીએ. વાત પતી ગઈ ને? વાત પતી ગઈ. રાગના અભાવમાં અનુભવ થાય છે. આપણે રવિવારે સત્સંગમાં વાંચ્યું, રાગના અભાવમાં અનુભવ થાય છે. પણ આપણે રાગ પંપાળવો છે, રાગ ગમે છે, પણ જ્ઞાનની વાત કરી છે તો એ જ્ઞાન કેવું કહેવાય? શુષ્ક જ્ઞાન કહેવાય. કૃપાળુદેવ કીધું, કોઈ શુષ્ક જ્ઞાનમાં રાચી રહ્યા, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા.
That's the bottom line. જીવને રાગ ગમે છે પણ સ્વીકારતો નથી. એટલે માયાચાર કોની સાથે કરે છે નલિની બેન? ના બેન, પોતા સાથે જ. પોતાની સાથે. પોતાની સાથે જ માયાચાર કરે છે, બીજાને નથી બનાવતો. બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વાત. મોટામાં મોટો જો માયાચાર કોઈ જીવ સાથે કરતો હોય ને બેન, એ માને છે કે બીજાને છેતરું છું, પણ મોટામાં મોટો માયાચાર તમે તમારી જાતને છેતરો છો. તમે કોઈ એક વ્યક્તિને કેમ ઘરે આવતા નથી? ખરેખર તમે ઈચ્છો છો તમારા ઘરે આવે, પણ કે એને સારું લગાડવા કીધું તમે. કેવો અનંતાનુબંધી માયાચાર છે. જીવ પોતાની સાથે જ માયાચાર કરે છે. આગળ પેજ 235 નીચે વચ્ચે આનું નામ જ ભાવભાષણ. પૂજ્ય ભાઈ શ્રી એનું નામ ભાવભાષણ. ભાષ્યું નિજ સ્વરૂપ લીધું ને તો શું ભાષ્યું કે શુદ્ધ ચેતના રૂપ જે ભાવ છે, સ્વભાવ ભાવ છે, એમ ભાષ્યું. અશરીરે ભાવે છું એમ ભાષ્યું. અજર અમર ને અવિનાશી છું એમ ભાષ્યું. એટલે ભય બધા ગયા ને. અજર અમર અવિનાશી બધા ભય વયા ગયા, કેમ કે જેનો નાશ નથી, જેને મૃત્યુ નથી, બીજો ભય શું? સૌથી વધારે ભય તો મૃત્યુનો છે. જ્યારે એ મૃત્યુનો જ ભય નથી તો બીજો ભય ક્યાં રહેવાનો? એ તો વાત જ નથી કોઈ ભયની. એટલે પહેલી વહેલી ભયની પરિણીતિ છૂટી જાય છે. અનાદિથી બધા જ ભયની પરિણીતિમાં આ જીવ દુઃખી થઈને જીવી રહ્યો છે, ટેવાઈ ગયો છે. એટલે એને દુઃખની ખબર નથી, પણ દુઃખી છે, અનંત દુઃખી છે. એ વાત નક્કી છે. એ પહેલો અહીંયા એને ભય છૂટી ગયો. અહો હો, હું તો અજર અમર અવિનાશી ચેતના રૂપ પરમાત્મા પદ સ્વરૂપે સાક્ષાત સિદ્ધ સ્વરૂપે હું બિરાજમાન છું, મૂર્તિ જ છું. દેહથી પાર સિદ્ધ પદની મૂર્તિ જ છું. કોના માટે છે? એક સાધુ માટીમાં બેઠો હતો ને માટીથી હાથમાં લઈ અને રમતો હતો. એક રાજા અહીંયાથી પસાર થાય છે. રાજા કહે છે કે સાધુ, તું મારા મહેલમાં આવ, હું તારી મહેમાનગતિ કરીશ. તું આ માટીમાં રમવાનું બંધ કર. સવાલ પૂછે છે. સાધુ કે છે હું 4 તને શરત આપું, આ શરત તને મંજૂર હોય તો તારી સાથે આવું. તો કે મને 4 શરત વાત કર. પહેલી શરત, હું સુઈ જઈશ એટલે તારે સુવાનું નહીં. કે વોટ? હા, હું સૂતો રહીશ પણ તારે સુવાનું નહીં. ઓકે. બીજી શરત, હું ખાઈશ પણ તારે ખાવાનું નહીં. આ જગ્યા ક્યાંથી જાય? હું પાણી પીશ પણ તારે પાણી નહીં પીવાનું. ને હું કહું એટલું તારે કરવાનું. રાજા કે પરવડે એમ નથી. શું કીધું? પરવડે એમ નથી.
ત્યારે સાધુજી એક વાત કરે છે, એ સાંભળવા જેવી છે. મારી પાસે માલિકનો માલિક હું શું છું એને જાગે છે. હું ખાઉં છું ને ખાતો નથી, હું પીઉં છું ને પીતો નથી, અને 24 કલાક મારી સાથે રહે છે. મને આવો સાથીદાર મને મળી ગયો છે, એ માલિકનો માલિક છે. મારે તારી જરૂર નથી. બોલો કેવી શ્રદ્ધા છે એ સાધુ છે. આપણે આવી શ્રદ્ધા, આપણે આ શ્રદ્ધા છે. પ્રભુના નામમાં આ શ્રદ્ધા છે? નથી, નથી. કેટલું બધું કહી ગયા શશીભાઈ 6 પદના પત્રમાં કે 700 વર્ષમાં આવો પુરુષ થયો નથી, અને બ્રહ્મચારીજી કે છે 25 વર્ષોમાં પણ આવો પુરુષ થયો નથી. ચારે ચાર અને પૂજ્ય બ્રહ્મચારીજીને બધાના અનુભવ થઈ ગયા. ત્યારે સુવિધા હતી નહીં, ગાડામાં ટ્રાવેલ કરવું પડતું. વિચારવા જેવું છે આ બધી વાત, ખૂબ વિચારવા જેવી વાત છે. આના માટે અંદર થી તમને ખૂબ પ્રેમ આવ્યા વિના ન થાય. આ વાત ન થાય, આ વાત ન થાય. આપને આવો મોકો પાછો ક્યારે મળશે ખબર નથી, ખબર નથી આપણને. છેલ્લો પેરેગ્રાફ, પેજ 235. એવું પ્રત્યક્ષ અંશે ભાસ્યું અને એની અનંત પ્રત્યક્ષતા જે કેવળ જ્ઞાનમાં પ્રગટ થાય છે એ પણ ભાસી. પ્રત્યક્ષ અંશે અનંત પ્રત્યક્ષતા જેને ભાસી એને મતિ શ્રુતની પરોક્ષતાનું અતિક્રમણ થઈને, ઉલ્લંઘન થઈને અતિન્દ્રિય પક્ષ પર્યાય પ્રગટ્યા વિના ન રહે. એટલું બળ ઉત્પન્ન થઈ જાય. આમથા અહીંયા બજારમાં ભાવ વધી જાય, માલ પડ્યો હોય એ વેચતી વખતે ઘટી જશે એની એને ખબર નથી, પણ અહીંયા ટટ્ટાર થઈ જાય. સીધો વાંકો ચાલતો હોય તો સીધો ચાલવા માંડે, કેમ કે ગોડાઉન ભર્યું છે, બજાર વધી ગઈ છે. એ તો હજી કાંઈ નથી. 5-25 કરોડની મૂડી તો કાંઈ નથી, ગૂઢ છે. ગુરુદેવ શબ્દોમાં કહે તો ગૂઢ છે. આ વાત, આ તો સાચી લક્ષ્મી સંપત્તિ છે. જીવની પોતાની અભેદ ક્યારે પણ ન ગુમાવાય એવી શાશ્વત સંપત્તિ. અને દેખાઈ જાય એ તે ઘરમાં દાટેલો નિધાન દેખાણું અને દરિદ્ર રહે, એને દીનતા રહે એવું કોઈ દિવસ બને નહીં. એટલે મુમુક્ષુએ કદી દીનપણે કોઈના સમાગમમાં આવવું નહીં. એટલા માટે લખ્યું છે અદીનપણે. બહારમાં કોઈનો પુણ્યનો ઠાઠ વધારે હોય, પણ એથી આપણે શું, એથી આપણે શું, કોઈ આપણે લેવા દેવા નથી. મુમુક્ષુ નિર્ભ્રાંત દર્શનમાં સ્વરૂપનું નિશ્ચયનું પ્રકરણ અહીં લાગુ પડે છે. પૂજ્ય ભાઈશ્રી હા, એ સ્વરૂપનું નિશ્ચયનું પ્રકરણ આ એક જ મુદ્દા ઉપર છે. એ બે વાત આજે ચાલી. ત્રીજું સમ્યક જે પ્રકાર છે, જેને પરમાર્થ સમ્યક દર્શન કહેવામાં આવે છે, અથવા જેને શાસ્ત્રોએ ગાયું છે, સત્પુરુષોએ મહામુનિએ જે તે સાક્ષાત સમ્યક એ આ બંનેના ફળ સ્વરૂપનો પ્રગટ થાય છે. એ વાત હવે કરશે. એને કૃપાળુદેવને સહેલા કરીને આપણને સમજાવે છે. પેજ 236 નીચેનો પેરાગ્રાફ. આત્મ કલ્યાણની તીવ્ર શબ્દ શું છે? તીવ્ર છે. આપણે આત્મ કલ્યાણ કરવાની તીવ્ર ભાવના, તીવ્ર
ભાવનાપૂર્વક ઉદયમાં પ્રયોગ થવો ઘટે. આપણે તો ઉદયમય થઈ જઈએ છીએ. તો ઉદય અનુસાર ભાવો થઈ નવું કર્મ બંધન થાય. મોક્ષાર્થી જીવ તો ઉદયને પ્રયોગનું નિમિત્ત બનાવે છે, તેથી તે ઉદય ભાવમાં તણાતો નથી. તે એવા પ્રકારે ઉદયમાં જ્યાં જ્યાં પોતાપણું થાય ત્યાં મટાડવા પ્રયાસ કરે છે. સચેત અચેત બંને પદાર્થોમાં તેમજ તે પદાર્થોની સ્વતંત્રનો સ્વીકાર કરી તેમાં થતી કર્તા બુદ્ધિનો તોડવાનો પ્રયાસ કરે છે, જેથી દર્શનમાં બંધ થતા વિભાવનો રસ ન કરે. આપણે આની આગળ જ એને કહી દીધું કે જીવ ઉદયની અંદર ઊંધો પડી જાય છે. ભાઈ જેને ફોનમાં વાત કરવી કરી શકે છે, પણ તમારું માઇક્રોફોન બંધ કરી દેવાનું. ઉદય કેટલો ખતરનાક છે. શું કામ? આપણને એમ લાગે છે, શું લાગે છે? બરાબર સાંભળજો. આ વીકનેસ છે કે હવે હું આ માર્ગે ચાલું છું એટલે બધું સરળ જ પડશે. પણ જીવ ભૂલી જાય છે કે સત્તામાં પડેલા કર્મો એ ઉદય રૂપે બહાર આવવાના 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 ને આવવાના. તમે જ બાંધ્યા છે ને. જીવ સ્થિર કેમ નથી રહી શકતો? કેમ રહી નથી શકતો? કારણ કે એને શ્રદ્ધા પાકી નથી. બહુ ઇમ્પોર્ટન્ટ છે. બધા ઉદય છે. મેં આની પહેલા ઘણી વખત વાત કરી છે. 500 હાથી સૂતા છે ને હું આ સાઈડ ઉપર છું, રંજન આ સાઈડ ઉપર છે. અમે છૂટા પડી ગયા છીએ. અમે એકબીજાને જોયા. તો શું કરવું એ તો આવી શકે એમ નથી. મારે જ જવાનું છે. કેવી રીતે જાઓ? 500 હાથી સૂતા છે. મારે એક સવાલ એ પૂછવો છે નલિનીબેન, એ 500 હાથી સૂતા છે એ મારા માટે પુણ્યનું કારણ કે પાપનું કારણ? પુણ્યનું કારણ. એ પુણ્યનું કારણ છે. એ બધા ઉદયો શાંત છે. જ્યારે ઉદયો શાંત હોય ત્યારે પુરુષાર્થ કરી લેવાનો. એટલે હું ધીમે 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 કોઈ હાથીની સૂંઢ દબાઈ નહીં એવી રીતે જાઉં છું. કોઈ બધી સૂંઢમાં મોટો ફૂફાડો મારે, જાત જાતના અવાજો કરે, તો મારે ગભરાવાનું નથી. શું કામ? મારે સામે કિનારે પહોંચવાનું છે. આ ઉદયો શાંત હોય ત્યારે કરી લેવાનું. બધું સારું હોય ને ત્યારે પુરુષાર્થ કરી લેવાનો. બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વાત. ઉદય કેટલો ખતરનાક. હવે ઈ 500 હાથી ઉભા હોત ને તમે જાવ જોઈએ. તમે એક ફૂટે ના જઈ શકો. વિચાર કરો. બધી હવા નીકળી જાય. વિચાર કરો. સૂતા છે. બહુ નસીબદાર છીએ આપણે. કામ કરી લ્યો. બધી જોગવાઈ મળી હોય ત્યારે કામ કરી લેવાનું. પેજ 237. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 751 પાનું 570. સૌભાગભાઈ ઉપરનો આ પત્ર છે. કોના ઉપર છે? સૌભાગભાઈ ના પ્રત્યેને એટલો બધો પ્રેમ હતો કે તમે કદી કલ્પના નહીં. કેવું પરમ સખા, એવા શબ્દો પોતે લખતા એને.
પણ એનું સમર્પણ કેવું? પહેલી જ મીટિંગમાં 3 નમસ્કાર કરે છે. મેં કીધું હું તમને ગુરુ તરીકે સ્વીકારું છું. એનાથી 44 વર્ષ નાના. આત્મસિદ્ધિમાં 3 પ્રકારના સંકેત ઉપદેશે છે. એમાં 2 સંકેતની વાત ચાલી. આત્માને મોક્ષ માર્ગનું પહેલું પગથિયું પારમાર્થિક સંકેત પ્રગટ થવાના કર્મ રૂપે આ વાત કરી છે. બીજી રીતે જોઈએ તો સમ્યક દર્શનની પ્રાપ્તિ કયા ક્રમથી થાય છે એ સમજાવવા માટે આગળના 2 ક્રમવાળા પગથિયાને કારણમાં કાર્યનો ઉપચાર કરીને સમ્યક દર્શનનું કારણ છે એને કાર્ય ગણીને, અથવા જો કાર્ય આદરણીય છે, કાર્ય કર્તવ્ય છે, તેનું કારણ પણ આદરણીય છે એમ કહેવા માટે આગળ 2 પગથિયાની વાત કરી. ફરીથી પહેલો પેરેગ્રાફ. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 751 પાનું 570 સૌભાગભાઈનો ઉપરનો આ પત્ર છે. આત્મસિદ્ધિમાં 3 પ્રકારના સંકેત ઉપદેશ્યા છે. એમાં 2 સંકેતની વાત ચાલી. આત્માના મોક્ષ માર્ગને પહેલું પગથિયું પારમાર્થિક સંકેત પ્રગટ, અંડરલાઈન કરો, પ્રગટ થવાના ક્રમ રૂપે. શબ્દ શું છે? વાંચો. શું કીધું? શું કીધું? પ્રગટ થવાના સંકેત પ્રગટ થવાના ક્રમ. ક્રમ એટલે સિક્વન્સ. સિક્વન્સ આ વાત કરી છે. તો તમે આપણે શું કરવું છે? આપણે સીધું ત્રીજું સંકેત જોઈએ છે. This is our weakness, our ignorance. બાળકને 5 વર્ષની ઉંમરે સ્કૂલમાં બેસાડો તો પહેલીમાં બેસાડો. એ વાત કરે છે પાયલોટ થવાની. પાયલોટ થઈ જાય? કોઈ છોકરો કે હું ડોક્ટર થવાનો છું, બહુ સારી વાત છે, ડોક્ટર થઈ જાય? એને મેટ્રિક પાસ કરવી પડે, બીજી બધી એક્ઝામ પાસ કરવી પડે કે ન કરવી પડે? વિચાર કરો. જો વાંચો. આ આખો શબ્દ આપણા અજ્ઞાનનો નાશ કરે છે. શું કરે છે? નાશ કરે. નાશ કરે છે. નયનભાઈ, મેં આ ફરીથી વાંચવાનું એટલા માટે લીધું. આ સિક્વન્સ છે. કૃપાળુદેવ કે છે પહેલી યોગ્યતા પ્રાપ્ત કરો, પેલું સંકેત પ્રાપ્ત કરો, પહેલું, પછી બીજું, હવે ત્રીજાની વાત કરે છે. પણ આપણે નથી કરવું. સીધું ત્રીજામાં જવું છે. સીધું ત્રીજામાં જવું છે. આ પ્રોબ્લેમ છે. એક ડોક્ટર દાદા હતા. પોતે ડોક્ટરની પાસ થઈ ગયા, રિટાયર થઈ ગયા. એનો દીકરો પણ ડોક્ટર થયો. એને ત્યાં દીકરો આવ્યો, દાદા હું ડોક્ટર થવાનો છું. એ ભાઈ તારી વાત સાચી છે, પણ તારે એ પ્રમાણે ભણવું પડશે, તારે એ પ્રમાણે આમ કરવું પડશે, તારે એ પ્રમાણે આમ કરવું પડશે, તારે એ પ્રમાણે આમ કરવું પડશે. એટલે દીકરો એના બાપને પૂછે છે, પપ્પા તમે આ કર્યું હતું? તો કે હા દીકરા મેં બધું કર્યું હતું. હા, હું 18 કલાક અભ્યાસ કરતો હતો. એક્ઝામના ટાઈમે હું 20 કલાક અભ્યાસ કરતો હતો. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, વેરી ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી સંકેત પ્રગટ થવાના ક્રમ રૂપે આ વાત કરી છે. બીજી રીતે જોઈએ તો સમ્યક દર્શનની પ્રાપ્તિ, અંડરલાઈન કરો, કયા ક્રમથી થાય એ સમજાવવા માટે આગળના 2 ક્રમ વાળા
પગથિયાને કારણમાં કાર્યનો ઉપચાર કરીને સમ્યક દર્શનનું કારણ છે એને કાર્યને ગણીને અથવા જો કાર્ય આદરણીય છે, કાર્ય કર્તવ્ય છે, તો એનું કારણ પણ આદરણીય છે એમ કહેવા માટે આગળના 2 પગથિયાની વાત કરી. કેટલી વાર એને ક્રમની વાત કરી? 3 વાર. હોયા આખા પત્રની અંદર શું લખે છે? સંકિત પેલું સંકિત છે એ બીજા સંકિતનું કારણ છે. પહેલું અને બીજું સંકિત છે ત્રીજા સંકિતનું કારણ છે. આપણે ક્રમ તોડવો છે. જેવી રીતે તત્વાર્થ સૂત્રની અંદર મોક્ષ માર્ગની ડેફિનેશન આપી છે. શું ડેફિનેશન આપી છે? પલક તે તો ક્લાસ લીધો છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ થશે. આ સિક્વન્સ છે. ના અમારે ચારિત્ર લઈ લેવું. લઈ લેવું, ક્યાં ના પાડું? ચારિત્ર એટલે એને સાધુ પણ લઈ લેવું છે નયનભાઈ. રાઈટ. તો એ સાધુ કેવા થાય? દેખાવાળા. વિચારવા જેવું છે. અહીંયા એને કોનો વિરોધ કર્યો? ભગવાનની વાણીનો. આગમનો વિરોધ કર્યો. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ. વિચાર કરો. એટલા માટે કીધું 3 પ્રકારની દીક્ષા: દુઃખગર્ભી, મોહગર્ભી અને જ્ઞાન ગર્ભી. અમુક સ્કોલરો આવે છે, આપણે એવું ન બોલાય નહીં તો આપણા શું કહેવાય શાસનનો નાશ થઈ જશે. અરે શાસનનો નાશ તમે ખોટી કરો કેટલું કરે? ભગવાને કીધું છે આ કરવાનું. આ સ્કોલરો પણ એને પ્રોટેક્ટ કરે છે. હું નામ નથી બોલતો. વિચારવા જેવું છે. જો વાંચે ક્રમ કેટલી વાર એને 3 વાંચ્યું. આ એકબીજાના કારણ છે. ઇન્ટરડિપેન્ડન્ટ છે. યસ, પણ એ છે સિક્વન્સ. કરેક્ટ. તમારે સિક્વન્સ તોડવી છે તો તોડો, કરો જેમ કરવું એમ કરો. આખો માર્ગ છે પોતાની જાતને સુધારવાનો, ડાપણ કરવાનો નથી. અનાદિ કાળથી મેં ને તમે અનંત 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 સ્વચ્છંદ સેવો છે. સેવો છે. શું શબ્દ વાપરું છું? સેવ્યો છે. સેવ્યો છે. ને 15મી ગાથામાં શું કીધું? રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે, ભાખ્યું શ્રીજીને દોષ. આટલું કર લે તું. હું કાંઈ જાણતો નથી. મારા જ્ઞાની પુરુષોએ જે કીધું છે એ સાચું છે, મને માન્ય છે, હું એ પ્રમાણે વર્તું છું. મોટું કામ થઈ ગયું તારું. ખબર તમને? તે તારા સ્વચ્છંદ માર્યો. બીજું કાંઈ ન જાણતો ચાલશે, પણ જીવને કરવું નથી. હું કઈક જાણું છું, મેં આ શાસ્ત્ર વાંચ્યું છે, મેં આમ વાંચ્યું છે. કર, જેમ કરવું એમ કરો. હવે ફરીથી આપણા માટે રિવિઝન કરે છે. સંક્ષેપમાં પહેલું પગથિયું છે સત્પુરુષના વચનમાં પ્રતીતિ. બધા અંડરલાઈન કરતા રહેજો. આ પોતે સંક્ષેપમાં લે છે. તેમની આજ્ઞાની અપૂર્વ રુચિ હોવી. આ એક વાક્ય પણ જો તમને આવી જાય તો તમારો બેડો પાર આ ભાવનો. જો
સત્પુરુષના વચનમાં પ્રતીતિ હોવી, તેમની આજ્ઞાની અપૂર્વ રુચિ હોવી. જો વાંચો, સ્વચ્છંદ નિરોધપણે, શબ્દો વાંચો, સ્વચ્છંદ નિરોધપણે એની ભક્તિ હોવી એ પ્રથમ સંકેત છે. જો વાંચો, ડેફિનેશન છે. આટલું બધું સહેલું કરીને આપે તમને. પરીક્ષામાં જવા પહેલા શું કહેવાય નયનભાઈ, હા, તમને એમ જવાબો કહું આપી છે દીધા. જવાબો કે જો આ પેપર ફૂટી ગયું છે, પેપર ફૂટી ગયું. તું આ વાંચી જા ને પછી 2 દિવસ પછી એક્ઝામ દઈને આવો, સમજ્યા, ને એ પ્રમાણે જ તમે લખીને આવો. એ પ્રમાણે જો હા, હા, તો પાસ થાવ કે નહીં. પાસ 100%, 100 માંથી 100. આપણી આ એ ગમતું જ નથી આપણને. આપણે અહીંયા જઈને કાંઈક ડાપણ કરવાના છે, ડાપણ જ કરવાના, ડાપણ જ કરવાના. એના પેપર ફૂટી ગયું છે. પ્રથમ અથવા જો વાંચો, એવું ન હોય ત્યાં સુધી, એ પ્રકારના પરિણામ ન હોય ત્યાં સુધી કોઈ જીવને સમ્યક દર્શનના કારણનું કારણ પ્રાપ્ત થતું. અને લાલ લાઈન કરો, અથવા એ પ્રકારના પરિણામ ન હોય ત્યાં સુધી કોઈ જીવને સમ્યક દર્શનના કારણનું કારણ પણ પ્રાપ્ત નથી થતું. બોલો, આ ચોખ્ખી વાત લખી નાખી. ક્લિયર, ક્રિસ્ટલ ક્લિયર. હવે તમે ગમે તેટલી દોડાદોડી કરો ને, મેં આ કર્યું ને મેં આ કર્યું, હું આટલું કરું ને ઢીકણું કરું, પૂછો તારે જે આ છે નથી. આ ફ્રેમ કરીને મૂકી દો પૂજ્ય બ્રહ્મચારીજીનો પત્ર તમારા ઘરમાં. કેમ નથી થતું? કારણ કે તારા ડાપણે તું ચાલ્યો છો. કોના ડાપણે? તારા ડાપણે, પોતાના ડાપણે. તારા ડાપણે. જો વાંચો, ફરીથી બોલું છું, એ પ્રકારના પરિણામ ન હોય ત્યાં સુધી કોઈને જીવને સમ્યક દર્શનના કારણનું કારણ પણ પ્રાપ્ત થતું નથી. પ્રાપ્ત થતું નથી. એ સમજવા, એમ સમજવા યોગ્ય છે કે જો આ પ્રકારના સત્પુરુષ પ્રત્યેના અને તેમના વચનો પ્રત્યેના પરિણામ ન હોય તે જીવને સ્વરૂપની ઓળખાણ થવાની કોઈ સંભાવના નથી. કોઈ સંભાવના નથી. No possibility. કોઈ સંભાવના નથી. અને સ્વરૂપની ઓળખાણ પૂર્વક સમ્યક દર્શન પ્રાપ્ત થવાની કોઈ પરિસ્થિતિ નથી. અર્થાત તે જીવ સમ્યક દર્શનથી ઘણો દૂર છે. એ જીવ સમ્યક દર્શનથી ઘણો દૂર છે. 2 વાર લખ્યું. તમને બધાને ખાસ વિનંતી, આ પેરેગ્રાફ ઘરે બેસીને 10 વાર વાંચો. જે સ્વરૂપ સમ વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું વાન નિજ તેને સદા પ્રણામ. દેહ છતાં જે નિદશા વર્તે દેહાથી, તે જ્ઞાનીના ચરણમાં ઓ વંદન અગણી. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખો. જીવના અનધિકારીપણા લીધે સત્પુરુષના યોગ વિના સમજાતું નથી.
તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી એવું વારંવાર ચિંતન કરવું. આ પરમ તત્વ છે તેનો મને સદાય નિશ્ચય એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરો અને જન્મ મરણાદી બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ, અત્યંત નિવૃત્તિ થાઓ. હે જીવ, કલેશ રૂપ સંસાર થકી વિરામ પામ, કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા, નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય જે નિષ્ફળ જશે. હે જીવ, તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે કામ, હે માન, હે સંગુદય, હે વચન વર્ગના, હે મોહદયા, હે શિથિલતા, તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને અનુકૂળ થાઓ. પ્રજાત્મ સ્વરૂપ પરમ ગુરુ 4 ગતિ 24,84,00,000 જેવા જની 1,97,00,000 કુલ કોટીના જીવોને મારા જીવે, તમારા જીવે આજના દિવસ સંબંધી આરંભે સમારંભે મન વચન કાય કરી દુવો વ્યવ દ્રવ્ય પણ ભાવ પ્રાણ દુવો વ્યવ કરી રાખો. ક્રોધે માને માયા લોભે રાગે દ્વેષે હાસ્ય ભય કરાય જેઠાય આપતાપનાય પરતાપનાય દુષ્ટ ધ્યાને દુષ્પરિણામે દુષ્ટ લેશ્યાય દુષ્પરિણામે દુષ્ધ્યાને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરીને ઈર્ષ્યાએ મમતે હર્ષ અને દિદાયપણે અવગુણા કર્યો હોય, દુઃખમાં જોડ્યા હોય, શક્તિ ચૂકવ્યા હોય, પ્રાણ પ્રણય સંજ્ઞા ઇન્દ્રિયાદની લબ્ધિ સુધી જીભરસ કર્યા હોય તો સર્વ 18,24,120 પ્રકારે કોઈ પણ પાપ દોષ જાણતા સેવ્યા હોય, સેવર્યા હોય, સેવતા અનુમોદ્યા હોય, પરિતા અનંત સિદ્ધેડી ભગવાનની સાક્ષી તસ્મિચ્છામિ. લાસ્ટ ટાઈમ કોણે સ્તુતિ ગાઈ હતી? મયુરભાઈ ને હા, પલક સ્તુતિ ગાઈશ પ્લીઝ. પલક, હેલો પલક. હા અંકલ, હા અંકલ. જય જિનેન્દ્ર. અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહી, તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધીન. આદિ આજથી વર્તો પ્રભુ આધીન, દાસ છું આપ પ્રભુનો દીન. ષટ સ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આ, જ્ઞાન થકી કરવાર એ ઉપકાર. જે સ્વરૂપ સમજ્યા વિના દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાની ના ચરણેમાં હો વંદન વધુની. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદી સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ ધર્મ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો.
તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્ફળ છો, જેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભાવ પર્યંત અખંડ જાગૃત રહો એટલું માંગુ છું. તે સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ભાઈ બધે આ અવાજ બહુ છે, માઇક્રોફોન બંધ કરવા વિનંતી. હે પરમ કૃપાળુ દેવ, આપનું સર્વ કહેલું સત્ય છે અને મને માનીએ છે. હે સર્વજ્ઞ ભગવાન, તમને વિશે શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. મેં આ ભવ તથા અનંતા ભવમાં અનંત જ્ઞાનની અસાધનાઓ સેવી. મેં મારા સ્વચ્છંદને પોષ્યો છે, મારા અજ્ઞાનને પોષ્યો છે. તે સર્વ પાપ કર્મની પ્રભુ હું માફી માંગુ છું. મને માફ કરો, માફ કરો, માફ કરો. હે પરમાત્મા, તમે વિશે શું કહું? મારા તીવ્ર અજ્ઞાનના કારણે, તીવ્ર સ્વચ્છંદના કારણે મેં અનંત વાર 5 ઇન્દ્રિયના વિષયો, 4 કસાયો અનંત વાર અમર્યાદાપૂર્વક મેં સેવ્યા છે, સેવાના ભાવ કર્યા છે, સેવતા અનુમોદ્યા છે. અને અનંત વાર 18 પાપસ્થાનકો મેં સેવ્યા છે, સેવાના ભાવ કર્યા છે, સેવતા અનુમોદ્યા છે. તે સર્વ પાપ કર્મની માફી માંગુ છું. જેમ જેમ તે બધા પાપો યાદ કરું છું, હે પ્રભુ, હવે મને શરમ આવે છે કે હું આટલો બધો પાપી હતો. હે પ્રભુ, મારા પાપનો હું પસ્તાવો કરું છું. મને માફ કરો, માફ કરો, માફ કરો. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ખામે મેં સૌવે જીવા ખમંતુ મેં, મિટ્ટી મેં સૌ ભૂવે શું, વેરંગ મજન કેરણ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર મહેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર બેન.